જૂની અદાવતને લઈને રાત્રિના સમયે તલવાર અને ધારિયાને લઈને માર મારવા પહોંચ્યા હતા। સમગ્ર વાત કરીએ તો ભાવનગરના કરચલિયાપરા પોપટનગર વિસ્તારમાં જૂની અદાવતને લઈને તલવાર, ધારિયા, લાકડી વડે હુમલો કરી ઘરની અંદર પથ્થરમારો કરી નુકસાન કર્યું હતું। ઘરમાં મહિલાઓ એકલી હોવાથી ગભરાઈને પાછળના ભાગેથી બહાર નીકળી ગઈ હતી અને જ્યાં હુમલાખોર મારો મારોનું બૂમો પાડી તેમની પાછળ દોડ્યા હતા। રાત્રિના આશરે 11 વાગે મીનાબેન ચૌહાણ અને તેમના જેઠાણી ગીતાબેન ચૌહાણ અને બાળકો ઘરે હાજર હતા। સાસુ અને સસરા સંબંધીને ખબર પૂછવા સરકારી હોસ્પિટલ ખાતે ગયા હતા। આશરે 11:15 વાગે લતામાં રહેતા પ્રવીણ ઉર્ફે લાલો ધીરુભાઈ વાઘેલા અને તેના ભાઈ શંકર ઉર્ફે ભોથો અને ભોથાનો દીકરો અશ્વિન એમ ત્રણે પોતાના હાથમાં હથિયારો લઈ જેમ ફાવે તેમ અપશબ્દો બોલતા અમારા ઘર પાસે આવ્યા હતા અને ઘરે દેરાણી જેઠાણી એકલા હોવાથી જેથી ખૂબ જ ગભરાઈ ગયા હતા। ઘરના બીજા દરવાજાથી બહાર નીકળી કાકીજી પૂનમબેન ના ઘરે જતા રહ્યા હતા। ત્યાં ત્રણેય મારો તેમ કહી અમારી પાછળ હથિયાર લઈને દોડેલા, જેમાં પ્રવીણ ઉર્ફે લાલા પાસે કઈ હથિયાર જેવું હાથમાં હતું અને શંકરના હાથમાં તલવાર હતી અને અશ્વિન પાસે ધાર્યું હતું। મીનાબેન ચૌહાણ તથા તેમના જેઠાણી ગીતાબેનને બીકના માર્યા જાન બચાવીને ભાગ્યા હતા અને આ પછી થોડા સમય બાદ ઉપરાંત ત્રણેય ઈસમોએ ઘરના બારી દરવાજા તોડી નાખી ઘરનો સામાન વેરવિખેર કરી નાખી જતા જ રહેલ અને ત્યારબાદ થોડા સમય બાદ અમિત ઉર્ફે કાળિયો શંકર વાઘેલાના હાથમાં સોપારી કાપવાના સુરાનું પાનું તથા શંકરના માણસ રામ વાઘેલાની જેની પાસે તલવાર હતી, જેને લઈને તેમની કરિયાણાની દુકાને જઈ પથ્થરમારો કરી દુકાનનો શટર તોડી દુકાનનો સામાન વેરવિખેર કરી નુકસાન કરેલ છે। આ બનાવ દરમિયાન કોઈને ઈજા થયેલ નથી। પોલીસ દ્વારા 5 આરોપી ઉપર કરવામાં આવશે કાર્યવાહી। જે કેસરી ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર।